ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? તો જો કાલે આલુ પરાઠાની રેસીપી નાખી હતી અને આજે કંઈક નવીન લઈને આવ્યા છે નવીન, એટલે પાછું તમારી બધા સાથે શેર કરવા માંગુ છું. આ રેસીપી તમને બતાવી દઉં કેવી રીતે બનાવું છું એ. તો પછી જો કાલે આટલા બધું પબ્લિકે જોયું તો તમે મારા વિડીયો તો જોવો છો પણ લાઈક કરી દેજો. લાઈક કરતા ભૂલી જાઓ છો. લાઈક કરી નાખો, ફટાફટ શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દો મારી ચેનલને. તો હાલો હવે હું બનાવવાની છું એ તમને બધાને બતાવી દઉં. તો ગાઈસ, પહેલા વ્લોગમાં એક મિસ્ટેક થઈ ગઈ હતી. ફર્સ્ટ વ્લોગ હતો એટલે મારી કે બધાનું મેં ઇન્ટ્રોડક્શન આપી દીધું પણ હું મારા વિશે તમને કહેતા ભૂલી ગઈ હતી. એટલે હાય ગાઈસ, મારું નામ છે માહી અને હું હાઉસવાઈફ છું. મારા બે નાના બેબી બોય છોકરાઓ છે અને બસ. તો જો આવી રીતે છે. તો હાલો હવે હું તમને આજની રેસીપી બતાવી દઉં. આ બાજુ બટેકા છે. બટેકા બફા બાફીને અને છાલ કાઢીને આવી રીતે પીસીસ કરી નાખ્યા છે. નાના છોકરા મારા છે એટલે એને છોકરાને ખાવાની હોય એ રીતે બનાવ્યું છે. લીમડો લઈ લીધો છે, ટમેટા છે, કોથમીર છે અને પૂરી બનાવવાની છે. બટેકાની સૂકી ભાજી, પૂરી અને જો આ બાજુ કેરી પલાળવા રાખી દીધી છે. કેરી પલાળવાનું કારણ કે ભાઈ કેરીની અંદર જે ગરમી હોય ને એ આવી રીતે પછી ડાયરેક્ટ તમે પકવેલી કેરી હોય કે તાજી કેરી ધોઈને એમણે સુધારો ને તો તમને એનાથી ચાંદા પડે. આ જો આવી રીતે ડૂબે નહીં ને પાણીમાં ત્યાં લગી આવી રીતે પાણીનું આખું ભરી દેવાનું તપેલું, મોટું વાસણ લઈ લેવાનું ને એમાં કેરી રાખી દેવાની આ રીતે. અને જો આ રીતે કેરી તમે એકદમ ડૂબાડી અને અડધી કલાકથી કલાક રાખો ને એ કેરી ખાજો ને ઓલી એવી રીતે સાદી એવી રીતે કટ કરીને સુધારીને લઈને એ કેરી ખાજો. એમાં તમને ડિફરન્સ ખબર પડી જાય. મોઢા તતડી જાય, એમાં કાંઈ નહીં થાય. એટલે હાલો હવે આ કેરીનું ચેપ્ટર ક્લોઝ થયું. આ બાજુ બતાવી દઉં તમને. ઘઉંનો લોટ લઈ લીધેલો છે. કોથમીર ફૂલ દાણા નાખી દીધેલા છે. કોથમીરમાં ગાજર લઈ લીધું છે, ક્રશ કરીને નાખી દીધું છે. હળદર નાખ્યું છે, સેજ લાલ મરચું નાખી દીધું છે. એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને હવે એક તલ નાખવાના છે. પાણી નાખી દીધું છે અને આપણે પૂરીનો લોટ બાંધી લેશું. જો આવી રીતે લોટ બાંધી દીધો છે ને. ફૂલ કોથમીર અને ગાજર બધું નાખીને તલ નાખી મસ્ત એવો લોટ બાંધી લીધો. આ છે પૂરીનો લોટ બાંધ્યો છે. આવી રીતે લોટ રાખવાનો. હવે બનાવી નાખશું આપણે બટેટાની સૂકી ભાજી. લોટ બરોબર બંધાઈ ગયો છે આપણે પૂરીનો લોટ. તો હવે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, સ્કીપ ન કરતા. પ્લીઝ લાઈક કરી દેજો, થોડો એવો સપોર્ટ કરી દેજો. ગેસ મીડિયમ રાખવાનો. 2 પાવડા તેલ લઈ લીધું છે. જો વ્રત માટે સૂકી ભાજી બનાવતા હોય ને તો રાઈ નહીં નાખવાની. આ વ્રત માટે નથી એટલે ઘણી બધી રાઈ લઈ લીધી છે. જો આ રીતે રાઈ તતડી ગઈ. ફટાફટ આપણે એમાં હવે જીરું નાખી દેવું. જીરું નખાઈ ગયું પછી હવે આ હિંગ આવી ગઈ ખૂબ એવી માત્રામાં. પછી આવી ગયો આ લીમડો આવી ગયો. પછી ચણા ટમેટા આવી ગયા. ટમેટા નાખી દીધા. પછી હવે આ મિક્સ કરી નાખશું આપણે. પછી સેજ ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે આને સાંતળી લેવું. જો એક મિનિટમાં તો જોવો છે ને ટમેટા સોફ્ટ થઈ ગયા છે મસ્ત. હવે બટેકામાં મીઠું નાખ્યું હતું એટલે આમાં ટમેટા જેટલું મીઠું. પછી આવી જાય આપણે હળદર, સેજ મરચું નાખ્યું છે આપણે, ધાણા જીરું,
ધાણા જીરાનો પાવડર લઈ લીધો છે આપણે. કરી નાખશું બરોબર મિક્સ. હવે નાખી દેવું આપણે બટેટા. ગેસ છે ને ધીમો રાખવાનો, મસાલા બળે નહીં. હવે જો આ જે વઘાર થયો ને, આ જ વઘારમાં આવી જ રીતે હવે તમારે જે જીરા આલુ બનાવવા હોય ને, જીરા આલુ પૂરી હારે ખાવા, તો એમાં શું કરવાનું, ક્યારે રાઈ નહીં નાખવાની. એમાં જીરાથી વઘાર કરીને આવી રીતે ટમેટાની બધું મસાલો નાખી, સેજ ગરમ મસાલો નાખવાનો. પછી હવે પાણી નાખી દેવાનું. બટેટા નાખ્યા ને એવી રીતે આપણે આમાં પાણી એવી રીતે નાખી દેવાનું. પાણીનો વઘાર થઈ ટમેટાનો પાણીનો એ થઈ જાય, ઉકળી જાય પાણી, વઘાર થઈ જાય એટલે પછી આપણે નાખી દેવાનું અંદર બટેટા. આ જ રીતે બટેટા પાણીમાં નાખવાના. આ થઈ જાય પછી એક બટેટું, એકાદ બે બટેટા લઈને આપણે આમ દબાવી દેવાના, બરાબર. પાણી નાખી ઉકળીને દબાવી દે એટલે બની જાય શાક ભંડારા જેવું, જીરા આલુ બની જાય. હાલો એની ભાઈ નિરાતે હવે હું તમને રેસીપી નાખીશ. આવી રીતે જો સૂકી ભાજી આપણી બની ગઈ છે. હવે આપણે નાખી દેવું ઉપર મસ્તીની લીલીછમ કોથમીર. હવે કરી નાખ પાછું આપણે એને મિક્સ. જો તેલ છૂટું પડવા માંડ્યું છે. મેં જો આ સ્ટાર્ટ કરી છે, નવી ચેનલ છે મારી, તો પ્લીઝ બધા સબસ્ક્રાઈબ કરજો, તમારો સપોર્ટ કરજો. આ વિડીયોમાં સારો રિસ્પોન્સ આવે એવી આશા રાખું છું. તમને મારા વિડીયો ગમે એવી આશા રાખું છું. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તમે બધા. તો જો તમે આટલે લગી વિડીયો મારો કન્ટિન્યુ જોયો હોય, વોચ કર્યો હોય, તો સબસ્ક્રાઈબ કરી દેજો વારંવાર. કેમ કે મારા માટે તો કે ને કે ચેનલ બનાવવી, બ્લોગિંગ સ્ટાર્ટ કરવું, આ રેસીપી બધું એક અલગ છે. આમાં ઘણા બધા મારા ફેમિલી મેમ્બર એનો ઘણો સપોર્ટ છે, ઘણા બધાનો સપોર્ટ છે એવો કે ભાઈ તમે આવી રીતે, હું જો ઇન્સ્ટાગ્રામમાં તો રીલ બનાવું છું, તો કે તમે ઇન્સ્ટામાં રીલ બનાવો છો ને એની હિંમત છે તમારામાં, તો તમે આ એક સ્ટાર્ટ કરો. એટલે તમારે સપોર્ટ કરવાનો મને, તો પ્લીઝ થોડા ઘણો સપોર્ટ કરજો મને. મારા માટે આ પ્લેટફોર્મ નવું છે,
મને ઘણા વિચાર આવતા કે ભાઈ શું કેવું લાગશે, કાંઈ બગડશે તો, કાંઈ થશે તો, કાંઈ આમ થાય તો. મને ઘણા મારા એવા ફેમિલી મેમ્બર, બહારના એવા ઘણા વ્યક્તિ છે, ઘણા બધા એવું કીધું કે ચાલુ કરી દો વિચારોમાં. એટલે બસ જો મેં ચાલુ કરી દીધું છે. તમે પણ જો મારી આ ફેમિલીનો ભાગ બનો, આ ચેનલનો હિસ્સો બનો. અને જો મને સપોર્ટ કરવા માંગતા હોય તો કમેન્ટમાં સપોર્ટ લખજો મને. તમારી રીતે કમેન્ટ કરજો કે બેન સપોર્ટ છે ફૂલ એવો, તમારી બધાની જરૂર છે મારે. તો બસ લાઈક કરી દેજો હવે વિડીયોને. મને હિંમત મળે વ્લોગ બનાવવાના, મને હિંમત મળે વિડીયો બનાવવાના. કેમ કે મારી નહીં પણ કોઈ વ્યક્તિની હિંમત ત્યારે બને ને જ્યારે એણે કાંઈ પણ વસ્તુ ચાલુ કરી હોય અને એમાં એને થોડી સફળતા મળે. તો પૂરી આ બાજુ આપણી તળાઈ ગઈ છે. ગેસ કરી દેવું બંધ. આપણે રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. બની ગયું છે મસ્ત એનું એકદમ ટેસ્ટફુલ સૂકી ભાજી બની ગઈ છે. અને આ બાજુ ગરમ ગરમ ફૂલેલી પૂરી બની ગઈ છે. ફૂલેલી જો છે પૂરી બની છે. અને આ બાજુ આપણે જે કેરી પલાળીને રાખી હતી, કેરી સુધારી નાખશું. સાજો પ્લેટ લઈ લીધી છે મોટા દીકરા માટે. આ બાજુ આપણે શાક નાખી દીધું બટેટાનું. હવે આપણે નાખી દઈશું એમાં કેરી, 2 પૂરી મૂકશું. તો આવી જાઓ બધા જમવા.